માં બનવું એ તો એક આશીર્વાદ છે, પણ ઘણીવાર એના માટે કરવામાં આવતા પ્રયાસોમાં આપણને નિષ્ફળતા જ મળતી હોય છે. મારી જ વાત કરું તો અમને કેટલીય વાર બસ ના જ સાંભળવા મળી. ઘણા ખર્ચાઓ, અનેક પદ્ધતિઓ પછી પણ નિષ્ફળતા જ મળી. કેટલા ધક્કાઓ ખાધા પછી પણ ના કોઈ ટ્રીટમેન્ટ કામમાં આવી, ના કોઈ સલાહ. પણ સાચું માર્ગદર્શન અમને અર્પણ હોસ્પિટલમાં જ મળ્યું, કે જ્યાં પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગથી પ્રેગ્નન્સી પહેલાની યોગ્ય તપાસ, જરૂરી રિપોર્ટ્સ અને શું કાળજી રાખવી તેની યોગ્ય સલાહ મળી. અને પ્રેગ્નન્સી રહ્યા પછી પણ 9 મહિના સુધી હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા મારી સરસ કાળજી લેવામાં આવી. અને અંતે ડોક્ટરની સૂઝબૂઝ અને નોલેજથી મારી એકદમ નોર્મલ ડિલિવરી થઈ. માટે જો તમે પણ કોઈ આવી જ સમસ્યાનું સમાધાન શોધતા હો તો અર્પણ હોસ્પિટલની મુલાકાત આજે જ લો. તમને સોલ્યુશન જરૂરથી મળશે. જેમ અમને મળી. સુરતમાં છેલ્લા 20 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત અર્પણ હોસ્પિટલમાં ડોક્ટર ચંદ્રેશભાઈ ચાંદપરાના સાચા માર્ગદર્શનને લીધે હજારો દંપતીઓને એમની સમસ્યાનું સાદું અને સસ્તું નિરાકરણ મળ્યું છે. અમારી હોસ્પિટલનો મુખ્ય હેતુ માત્ર એ જ રહ્યો છે કે દરેક દર્દીને સંપૂર્ણ પારદર્શકતા, પ્રમાણિકતા અને પૂરેપૂરા પ્રયત્નો સાથે સારવાર મળી રહે. આ ઉપરાંત સૌથી બેઝિક અને વ્યાજબી ભાવની સારવારને અમે હંમેશા પ્રાયોરિટી આપી છે. અર્પણ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોના બહોળા અનુભવ અને સૂઝબૂઝને લીધે તથા અહીંની અદ્યતન સુવિધાઓ અને ઓછા ખર્ચમાં અપાતી સચોટ અને પરફેક્ટ સારવારને લીધે 5000 કરતાં પણ વધુ નિસંતાન દંપતીઓને સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું છે. વ્યંગત્વની બેસિક સારવારથી લઈ અતિ એડવાન્સ ટ્રીટમેન્ટ જેમ કે IUI અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી પદ્ધતિઓ અહીંયા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીંયા છે અદ્યતન પ્રસૂતિ ગૃહ, ગાયનેક વિભાગ, ઇન્ફર્ટિલિટી અને IVF વિભાગ તથા 12 વર્ષથી 20 વર્ષની છોકરીઓ માટે એડોલ્સન્ટ ક્લિનિક અને 45 વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે મેનોપોઝ ક્લિનિકની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. અર્પણ હોસ્પિટલ, બીજો માળ, શક્તિ વિજય કોમ્પ્લેક્સ, નવી શક્તિ વિજય સોસાયટીના નાકે, વરાછા મેઇન રોડ, સુરત. ફોન 0261 2566 707 2560 268. મોબાઈલ નંબર 70960 98208. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આજના અમારા વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસમાં આપનું સ્વાગત છે. અમારા આજના વિશેષ કાર્યક્રમમાં હેલ્થ પ્લસ એટલે આપણે જાણી જ ગયા હશો કે આજે અમારી સાથે કોઈ વિશેષ ડૉક્ટર જ હશે. તો અમારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક વિશેષ ડૉક્ટર કે જેમનું નામ છે ડૉક્ટર ચંદ્રેશ એ ચાંદપરા, કે જે MD છે અને તે ગાયનેકોલોજિસ્ટ, હોસ્પિટાલિટી ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છે, કે જેમને છેલ્લા 20 વર્ષથી એક સફળ હોસ્પિટલ ચલાવી રહ્યા છે અને એક સફળ કામગીરી કરાવી રહ્યા છે. વરાછા મેઇન રોડ ઉપર એમની હોસ્પિટલ આવેલી છે, અર્પણ હોસ્પિટલ મેટર્નિટી હોમ IVF સેન્ટર, જે ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. અને તેમને ઘણીક સામાન્ય તકલીફો હોય અથવા તો કોઈ વધારે ગંભીર તકલીફવાળા હોય એવા લોકો કે જેમને નિસંતાનપણું સતાવતું હોય તેમને એક સારી રીતે સફળતાપૂર્વક તેમની સારવાર પણ કરી છે અને એમના જીવનમાં એક નવી ખુશીઓ પણ આપી છે. સંતાન રૂપે ખુશીઓ પણ આપવામાં આવી છે. એટલે કહી શકાય કે ટેકનોલોજી ઘણી આગળ છે. ઘણા એવા દંપતીઓ હોય છે કે જેમને માતા પિતા બનવા માંગતા હોય છે, પરંતુ કંઈક ને કંઈક કમીઓના કારણે એમની આ જે કમી અધૂરી રહી જતી હોય છે. પરંતુ આ ટેકનોલોજી અને ખાસ આવા જો નિષ્ણાત ડૉક્ટરો હોય તો કહી શકાય કે ઇમ્પોસિબલ નથી, બધું જ પોસિબલ હોય છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે જે રીતે એ સારવાર કરે છે આધુનિક રીતે, જેવી કે IUI અને IVF, જેને એક સફળ રીતે તે સારવાર કરે છે. તો આપણે એમની વિશે એમની પાસેથી માર્ગદર્શન પણ મેળવીશું. જે કોઈ સમસ્યા છે તેનું નિવારણ કઈ રીતે હોઈ શકે છે, એમના પર એમની જે ટ્રીટમેન્ટ છે એ કેવી રીતે હોય છે, શું પ્રોસેસ હોય છે, આપણે દરેક સવાલોના જવાબ એમની પાસેથી જાણીશું. મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ચંદ્રેશ એ ચાંદપરા. સર, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સર, આપ શરૂઆતમાં તો આપ એ જણાવશો કે આપની જે સફળતા છે તેની સીડી શું છે? માયસેલ્ફ ડોક્ટર ચંદ્રેશ ચાંદપરા, MD ગાયનેકોલોજિસ્ટ, ઓબ્સ્ટેટિશિયન એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું. મેં MBBS અને MDની ડિગ્રી આપણી એશિયાની પ્રખ્યાત હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને બીજા મેડિકલ કોલેજમાંથી મેળવેલ છે. અને ત્યારબાદ ફોક્સી રેકોગ્નાઇઝડ સોનોગ્રાફીની ટ્રેનિંગ અને ઇન્ફર્ટિલિટીની અંદર
એડવાન્સ ઇન્ફર્ટિલિટી એન્ડ આઈવીએફની ટ્રેનિંગ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇન્ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવેલ છે અને છેલ્લા 20 વર્ષથી હું અર્પણ હોસ્પિટલ મેટર્નિટી હોમ એન્ડ આઈવીએફ સેન્ટર સફળતાપૂર્વક ચલાવી રહ્યો છું. જી બિલકુલ સર, તમે જે વાત કરી છે ખૂબ સારી, સફળતાપૂર્વક આપ જે કામગીરી કરી રહ્યા છો. તો મારો સૌ પ્રથમ સવાલ એ છે કે વ્યંધત્વ એટલે કે નિસંતાનપણું અથવા તો ઇન્ફર્ટિલિટી એટલે શું? ઇન્ફર્ટિલિટી એટલે કે પતિ પત્ની જ્યારે મેરેજ પછી 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વગર શારીરિક સંબંધ નિયમિત રાખે અને છતાં પ્રેગ્નન્સી ન રહે તો એને ઇન્ફર્ટિલિટી કહેવાય, કે જેનું પ્રમાણ જનરલી 15% જેટલું હોય છે સમાજમાં. જી બિલકુલ. અને જે આ વ્યંધત્વ છે તેના કારણો કયા હોઈ શકે છે? આખરે કયા કારણોસર જે આવી તકલીફો થતી હોય છે? ઇન્ફર્ટિલિટીના કારણોમાં જોવામાં આવે તો સ્ત્રીઓની અંદર અંદાજિત 30% કારણો હોય છે, પુરુષોની અંદર 30% કારણો હોય છે, અને બંનેને પ્રોબ્લેમ હોય એવા 30% કેસ હોય છે. જ્યારે 10% કેસમાં પુરુષ અને સ્ત્રી એટલે કે પતિ અને પત્નીને કોઈ દેખીતું કારણ ન હોય છતાં પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય તો આને આપણે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહેવાય છે. અને ત્યારબાદ પછીના જે કારણોની જો આપણે વાત કરીએ તો કારણોમાં સૌપ્રથમ તો પુરુષોની અંદર શુક્રકોષો ખૂબ જ ઓછા હોય, એની ગુણવત્તા ખૂબ ઓછી હોય, મોર્ફોલોજી સારી ન હોય. અને સ્ત્રીઓની અંદર જો વાત કરીએ તો એની અંદર જે અંડાશય હોય છે એ અંડાશયમાં સ્ત્રી બીજ બરાબર બનતા ન હોય, ઓછા બનતા હોય અથવા બિલકુલ ન બનતા હોય. અને એની જે ફેલોપિયન ટ્યુબ્સ હોય છે એ એક અથવા તો બંને ડેમેજ થયેલી હોય અથવા તો બંધ હોય. ગર્ભાશયની કોથળી જે હોય છે, જેને ગર્ભાશયની થેલી કહેવામાં આવે, એની અંદર કોઈ ગાંઠ હોય, સોજો હોય, અંદરની ગાદી જે અંદરનું પડ છે એ ઘસાઈ ગયું હોય અથવા કોઈ પડદો હોય તો પણ પ્રેગ્નન્સી નથી રહેતી હોતી. તો આવા વિવિધ કારણો હોય છે કે જેનાથી પ્રેગ્નન્સી નથી રહેતી. અને આનું જો કોઈ નિદાન કરાવવું હોય તો એ કઈ રીતે કરાવી શકાય? તો કોઈ ઇન્ફર્ટિલિટી કપલ જ્યારે નિદાન માટે અમારી પાસે પહેલી વખત આવતા હોય છે હોસ્પિટલમાં, ત્યારે સૌપ્રથમ તો એનું નિદાન ખૂબ જ જરૂરી છે, કારણ કે નિદાન કરવામાં આવે તો જ એની પરફેક્ટ ટ્રીટમેન્ટ થઈ શકે અને ખૂબ સારું અને ઝડપથી રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે. તો નિદાન કરવા માટે સૌપ્રથમ ઇન્ફર્ટાઇલ કપલની હિસ્ટ્રી જાણવી જરૂરી હોય છે, ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું હોય, અને આ બંનેને આધારે એમાં કોઈ તકલીફ હોય તો એમાં સ્પેશિયલ રિપોર્ટ્સ જેને ઇન્વેસ્ટિગેશન કહેવાય તો ઇન્વેસ્ટિગેશન કરવાના હોય. જેમ કે પુરુષની અંદર ઇન્વેસ્ટિગેશનમાં સિમેન એનાલિસિસ એટલે કે એના વીર્યની તપાસ કરવાની હોય, જેની અંદર આપણે એની શુક્રકોષોની સંખ્યા, હલનચલન કરવાની ક્ષમતા, મોર્ફોલોજી, મોટિલિટી વગેરે જાણી શકાય. અને એમાં જો કોઈ પ્રોબ્લેમ આવે તો એની આગળ એક સ્ક્રોટમની કલર ડોપલર સોનોગ્રાફી કરવાની હોય. કલર ડોપલર સોનોગ્રાફી કરાવ્યા પછી અમુક હોર્મોનના રિપોર્ટ્સ પણ કરવા પડે. તો આ પુરુષની અંદર અમુક રિપોર્ટ કરવા પડે, જ્યારે સાથે સાથે સ્ત્રી બેન કે એનો પણ રિપોર્ટ આપણે અમુક કરવા પડે. જેમ કે અંડાશયની અંદર બીજ બને છે કે નહીં, મોટું થાય છે, છૂટું પડે છે કે નહીં, એ જોવા માટે એક સ્પેશિયલ સોનોગ્રાફી કરવાની હોય, જેને ઓવ્યુલેશન સ્ટડી કહેવાય. આ ઉપરાંત એક સ્પેશિયલ ફોટો જેને હિસ્ટેરોસાલ્પિન્જોગ્રાફી એટલે કે HSG કહેવાય એ કરવાની હોય, જેનાથી ફેલોપિયન ટ્યુબ્સ બંધ છે, ચાલુ છે, ડેમેજ થયેલી છે એનો આપણને ખ્યાલ આવે. આ ઉપરાંત પેલ્વિક સોનોગ્રાફીથી આપણને અંડાશયમાં કોઈ ગાંઠ, ગર્ભાશયમાં ગાંઠ હોય કે બીજી કોઈ તકલીફ હોય તો એ આપણે એનાથી જાણી શકીએ છીએ. આ બધામાં કોઈ તકલીફ આવે સોનોગ્રાફી કરવામાં, પછી HSGમાં કોઈ પ્રોબ્લેમ આવે તો એની આગળ એડવાન્સ ઇન્વેસ્ટિગેશન જેને કહેવાય, જે દૂરબીનથી તપાસ કરી ગણાય, જેમાં હિસ્ટ્રોગ્રાફી, હિસ્ટેરોસ્કોપી અને લેપ્રોસ્કોપી કરવાની હોય, જેની અંદર આપણે ડિટેલ કારણ જાણી શકીએ. આ ઉપરાંત અમુક સ્પેશિયલ હોર્મોન્સના રિપોર્ટ કરવાના હોય સ્ત્રીઓની અંદર, પ્રોલેક્ટિન છે, થાઇરોઇડ છે, એવા હોર્મોન કરવાથી પણ આપણે કારણ જાણી શકતા હોઈએ છીએ અને આના આધારે આપણે નિદાન થતું હોય છે. જી બિલકુલ, તમે જે નિદાનની વાત કરી, પરંતુ આ જે પ્રોસેસ છે, જે ટ્રીટમેન્ટની જે પ્રોસેસ છે એ કઈ રીતના હોય છે? આમાં ટ્રીટમેન્ટ ઇન્ફર્ટાઇલ કપલની અંદર ટ્રીટમેન્ટ કરવા માટે આપણે સ્પેશિયલ નિદાન કર્યું. નિદાનના આધારે આપણે કારણ જાણવા મળ્યું, અને જે કારણ જાણવા મળ્યું એના આધારે કારણોની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો રિઝલ્ટ આપને ઝડપથી અને સારું મળતું હોય છે. તો ટ્રીટમેન્ટમાં સ્પેસિફિકલી જ્યારે પુરુષની અંદર કોઈ શુક્રકોષોની તકલીફ હોય તો એના સ્પેશિયલ દવા અથવા તો હોર્મોનના ઇન્જેક્શન આપી અને શુક્રકોષોની સંખ્યા વધારી શકાય છે. જ્યારે સ્ત્રીઓની અંદર કોઈ પ્રોબ્લેમ હોય
જેમ કે અંડાશયમાં બીજ બનતું ન હોય તો એના સ્પેશિયલ ઇન્જેક્શન દવા આપીને અંડબીજ બનાવી શકાય. અને કોઈ નળી બ્લોક હોય, ફેલોપિયન ટ્યુબ્સ જો બંધ હોય તો લેપ્રોસ્કોપી હિસ્ટ્રોસ્કોપીથી એને ખોલી પણ શકાતી હોય છે. અને આ ઉપરાંત કોઈ હોર્મોનની તકલીફ હોય, એટલે કે થાઇરોઇડમાં પ્રોબ્લેમ હોય, પ્રોલેક્ટિનના લેવલમાં પ્રોબ્લેમ હોય તો સ્પેશિયલ હોર્મોન આપવાથી એની સારવાર થતી હોય છે. અને પુરુષોમાં જો કોઈ એડવાન્સમાં માનો કે કોઈ સિમેન એનાલિસિસ એબનોર્મલ આવ્યું અને એની અંદર કોઈ સર્જિકલ કારણ આવ્યું કે જેમ કે વેરિકોસિલ હોય, એટલે કે એની નસ ફૂલતી હોય, અથવા તો કોઈ નસ બ્લોક થઈ ગઈ હોય તો એમાં સર્જરી કરીને પણ પરિણામ પ્રાપ્ત કરી શકાતું હોય છે. આ રીતેની વિવિધ સારવાર દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય. જી બિલકુલ. અને આઈયુઆઈ એટલે શું અને તેને કેટલી વખત કરી શકાય છે? બિલકુલ, આઈયુઆઈ એક છે ને એક એકદમ સરળ, એકદમ સેફ, સરળ અને ખૂબ ઓછા ખર્ચવાળી સારવાર છે કે જેની અંદર આપણને 15 થી 25% જેવું રિઝલ્ટ મળતું હોય છે. અને અમુક ઇન્ફર્ટાઇલ કપલને તો આઈયુઆઈથી જ રિઝલ્ટ મળી જતું હોય છે. તો આઈયુઆઈની અંદર સૌ પ્રથમ સ્ત્રીની અંદર ઇન્જેક્શન અથવા તો દવા આપીને એક કરતાં વધારે અંડબીજ બનાવવામાં આવે છે. અને એ અંડબીજ જ્યારે પરિપક્વ થાય ત્યારે એનું સ્પેશિયલ ઇન્જેક્શન આપી જ્યારે બીજ છૂટું પડે ત્યાર પછી અમુક ચોક્કસ સમયે પુરુષના શુક્રકોષોને, એના સિમેનને સ્પેશિયલ આઈયુઆઈ લેબમાં એની પ્રોસેસ કરીને સારા હલનચલન કરતા કણો, સારી મોર્ફોલોજીવાળા કણો છૂટા પાડીને ગર્ભાશયમાં સ્પેશિયલ આઈયુઆઈ કેથેટર દ્વારા સીધા મૂકવામાં આવે, જેથી કરીને અંડબીજ અને શુક્રબીજ એટલે કે શુક્રાણુ અને અંડકોષ એકદમ નજીક આવે અને એનું ફલિનીકરણ થાય, એટલે કે ફર્ટિલાઇઝેશન થાય. અને આ જે પ્રોસેસ આખી છે એને આઈયુઆઈ કહેવાય, એટલે કે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન. જી બિલકુલ. અને જે રીતે આપણે વાત કરીએ ટેસ્ટ ટ્યુબ બેબી આઈવીએફ, તો ઘણા લોકો નામ સાંભળીને ઘણા દંપતીઓ ગભરાઈ જતા હોય છે કે શું હશે, કેવી રીતે હશે. તો મારો સવાલ આપને એ છે કે ટેસ્ટ ટ્યુબ બેબી આઈવીએફની સારવાર જે છે એ કઈ રીતે થાય છે? આઈવીએફની સારવાર ફર્સ્ટ તો આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી એ આખી સિસ્ટમ છે. તો જે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને આઈવીએફ કહેવાય, એટલે કે જે ગર્ભ જે ફર્ટિલાઇઝેશન છે એ આપણે ગર્ભાશયની બહાર કરવાનું છે. તો આ જે આઈવીએફની પ્રોસિજરની અંદર આમાં એક કરતાં અનેક વધારે અંડબીજ બનાવવાના હોય છે, સ્પેશિયલ ઇન્જેક્શન, અને આમાં ઇન્જેક્શનની વધારે જરૂર પડતી હોય છે. અને જ્યારે અંડબીજ બને પરિપક્વ થાય ત્યારે સ્પેશિયલ ઇન્જેક્શન આપીને છૂટા પાડવાના, એ સ્પેશિયલ ઇન્જેક્શન આપવાના આવે જેથી કરીને પરિપક્વ થાય. અને ત્યાર પછી સ્પેસિફિક ટાઈમ એટલે કે 36 કલાક પછી સ્પેશિયલ ટેકનિક દ્વારા એના અંડાશયમાંથી સીધા અંડબીજને બહાર કાઢવામાં આવે છે અને એને એક ટેસ્ટ ટ્યુબની અંદર રાખવામાં આવે છે. અને ત્યાર બધી એને ડીશમાં મૂકવામાં આવે અને જ્યાં શુક્રકોષોને મિક્સ કરવામાં આવે જેથી કરીને એક ગર્ભ તૈયાર થાય. અને આ જે ગર્ભ તૈયાર થવાની પ્રોસેસ, ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થયા પછી ગર્ભને આપણે ઇન્ક્યુબેશન પીરિયડમાં, ઇન્ક્યુબેશન જે હોય એની અંદર ઇન્ક્યુબેટરમાં એ મૂકવામાં આવે અને ઇન્ક્યુબેટરમાં 3 થી 5 દિવસ સુધી એ ગર્ભ તૈયાર થાય. અને એ જે ગર્ભ તૈયાર થાય એને આપણે ગર્ભાશયની અંદર મૂકી દેવામાં આવે. તો આખી જે પ્રોસેસ છે એને આઈવીએફ કહેવાતું હોય છે. અને જ્યારે અમુક આઈયુઆઈ, માનો કે 3 થી 6 વખત આઈયુઆઈ કરી શકાતું હોય છે, એ એની કારણો, એની ઉંમર ને આધારે નક્કી કરાતું હોય છે. અને એનાથી રિઝલ્ટ ન મળે તો આપણે આઈવીએફ કરતા હોય છે. અને આઈવીએફમાં ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય છે. એટલે જે આ આઈવીએફ છે તે શું દરેક દંપતીઓને કરવાની જરૂર પડે છે? ના, આઈવીએફ છે એ દરેક દંપતીને, ઇન્ફર્ટાઇલ કપલને જરૂર પડતી નથી. અમુક ટકા કેસમાં જ એની જરૂર પડતી હોય છે. જેમ કે અમારે ત્યાં આવતા 10 ઇન્ફર્ટાઇલ કપલમાંથી 8ને તો સામાન્ય સારવાર અને આઈયુઆઈથી તે કન્સીવ થઈ જતા હોય છે, એટલે કે પ્રેગ્નન્સી રહી જતી હોય છે. જ્યારે બે કેસની અંદર આઈવીએફની જરૂર પડતી હોય છે. જી બિલકુલ. અને આજે તમે વાત કરી કે આઈવીએફ છે તો તેની સારવારનો જે કહી શકાય કે જે સફળતાનો આંક જે છે તે કેટલો હોય છે? આઈવીએફની સફળતાનો જે આંકનો જે આધાર છે એ એની સ્ત્રીની ઉંમર, એની મેરેજને કેટલા વર્ષ થયા છે એ, અને એના ચોક્કસ જે કારણો છે એના આધારે એનો સફળતાનો દર નક્કી થતો હોય છે. જનરલી જોઈએ તો 30 થી 60% જેવું રિઝલ્ટ મળતું હોય છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ જો વાત કરીએ તો સફળતાનો દર ઓન એન એવરેજ 40% જેટલો હોય છે, 40% હોય છે. જી બિલકુલ. અને આ જે ટેસ્ટ ટ્યુબ બેબી છે તેની જે સારવારની જરૂર ક્યારે પડે છે? બરાબર છે.
તો મતલબ કે જ્યારે બધી જ પ્રોસેસ એટલે કે જ્યારે સામાન્ય ટ્રીટમેન્ટ આપણે ઇન્જેક્શન દવા આ ત્યાંથી જ્યારે સફળતા પ્રાપ્ત નથી થતી, આઈયુઆઈ પણ આપણે 3 થી 6 સાયકલ કરતા હોય ને છતાં રિઝલ્ટ નથી મળતું, તો ત્યારે આઈવીએફ કરવું પડે છે. આ ઉપરાંત જ્યારે સ્ત્રીની ઉંમર 40 વર્ષ કરતાં વધારે હોય અને જ્યારે સામાન્ય સારવારમાં આપણને સફળતા પ્રાપ્ત ન થઈ હોય ત્યારે આઈવીએફ કરવું પડતું હોય છે. અને અમુકમાં ફેલોપિયન ટ્યુબ્સ જો બંને બંધ હોય તો આઈવીએફની જરૂર પડે. અંડાશયની અંદર કોઈ પ્રોબ્લેમ હોય એટલે કે ગ્રેડ 3 ગ્રેડ 4 એન્ડોમેટ્રિયોસિસ હોય, ગર્ભાશયની અંદરનું જે પડ છે જેને ગાદી કહેવાય એ ખૂબ જ ઘસાઈ ગઈ હોય અને ડેવલપ ન થતી હોય તો ત્યારે પણ આઈવીએફની જરૂર પડતી હોય છે. અને ઘણી વખત અમારે તો બહારથી જે ઇન્ટરનેશનલ એટલે કે ફોરેનથી પેશન્ટો આવતા હોય કે જેની પાસે પ્રેગ્નન્સી રાખવાનો સમયગાળો ઓછો હોય, તો એવા સમયે જેને ઝડપથી રિઝલ્ટ મેળવવું હોય તો પણ આઈવીએફની જરૂર પડતી હોય છે ને આઈવીએફમાં ખૂબ સારા રિઝલ્ટ મળતા હોય છે. અને જો આ આઈવીએફ છે તેને 2 થી 3 વખત જેમ કહી શકાય સારવાર કરવામાં આવે છતાં પણ જો નિષ્ફળતા મળે તો તેના માટે શું કરવું જોઈએ? બહુ સાચી વાત કરી છે. ઘણા બધા કેસ એવા હોય છે કે 2-3 વખત પણ આઈવીએફ કરે ને છતાં પ્રેગ્નન્સી ન રહે, તો આવા કેસોની અંદર પર્ટિક્યુલરલી એનું સ્પેસિફિક કારણ જાણવું પડે. એના આગળ જે ટેસ્ટ ટ્યુબ કરાવ્યું હોય, આઈવીએફ કરાવ્યું હોય એનો રેકોર્ડ જોવો પડે અને એમાં કયા કારણોસર આઈવીએફથી પ્રેગ્નન્સી રહી નથી એ આપણે જોવું પડે. એની માટે અમુક ઇન્વેસ્ટિગેશન કરવાના હોય, જેમ કે પતિ પત્નીના રંગસૂત્રોની તપાસ કરવામાં આવે, ત્યારબાદ અંદર લેપ્રોસ્કોપી હિસ્ટ્રોસ્કોપી જો ન આગળ કરી હોય તો એ કરીને એનું સ્પેશિયલ કારણ જાણવું જોઈએ. એટલા કારણો જાણ્યા પછી અમુક એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવાની હોય. ઘણી વખત લોહી પતલું કરવાના ઇન્જેક્શન આપવાથી પણ પ્રેગ્નન્સી આઈવીએફથી રહી જતી હોય છે. આ ઉપરાંત બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર એટલે કે જે આપણે ત્રીજા દિવસનો જે ગર્ભાશયમાં મૂકીએ એની જગ્યાએ 5મા દિવસવાળો જો ગર્ભ મૂકીએ તો એમાં રિઝલ્ટ સારું આવતું હોય. આ ઉપરાંત સ્પેસિફિક પીજીએસ અને પીજીડી એટલે કે પ્રી જેનાઇટલ સ્ક્રીનિંગ અને પ્રી જેનાઇટલ ડાયગ્નોસિસ કરવામાં આવે અને પછી મૂકવામાં આવે સારો ગર્ભ તો પણ પ્રેગ્નન્સી રહેતી હોય. એની આ સિવાય ઓવમ ડોનેશન, એમ્બ્રિયો ડોનેશન, સરોગેસી વગેરે પણ કરવું પડે ઘણા ખરા કેસોમાં. જી બિલકુલ, તમે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, પણ ખાસ મારો સવાલ એક મહત્વનો એ રહેશે કે આપની જે અર્પણ હોસ્પિટલ છે તેમાં વંધ્યત્વ નિવારણને લગતી કઈ કઈ સારવાર કરવામાં આવે છે? મારી અર્પણ હોસ્પિટલ મેટર્નિટી હોમ એન્ડ આઈવીએફ સેન્ટર વરાછા મેઇન રોડ પર છેલ્લા 20 વર્ષથી સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. અને એની અંદર આજે આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ તમામ પ્રકારની સારવાર જેવી કે સામાન્ય સારવારથી શરૂ કરી અતિ એડવાન્સ સારવાર આઈયુઆઈ, આઈવીએફ, ઓવમ ડોનેશન, એમ્બ્રિયો ડોનેશન, સરોગેસી વગેરે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. જી બિલકુલ, અને એક સવાલ એ મારો એ રહેશે કે આપની આજે 20 વર્ષની આપની આ જે જર્ની છે, સફળતા છે, એમાં કોઈ એવો એક કેસ કે જેમાં ખૂબ વધુ મુશ્કેલીઓ હોય અને એમાં સફળતા મળે, એવા કોઈ એક કેસ વિશે આપ જણાવશો અમારા દર્શક મિત્રોને? ઘણા ખરા કેસમાં તો એવું થતું હોય છે કે ઘણી વખત અમારે ત્યાં મતલબ કે બીજી હોસ્પિટલોમાં આઈવીએફની સલાહ આપેલી હોય, એનું એએમએચ ખૂબ જ ડાઉન હોય અને આઈવીએફ માટે એ તૈયાર થયા હોય ને પછી અચાનક એ લોકો અમારી હોસ્પિટલની વિઝિટ લીધી હોય. અને એવા અમારા ઘણા બધા કેસ છે કે જેમાં અમે એકદમ એનું કારણ, એનું ડાયગ્નોસિસ પરફેક્ટ કરી અને સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપી, પહેલાં અગાઉ ટ્રીટમેન્ટ આપીને પછી સિમ્પલ આઈયુઆઈની ટેકનિકથી પણ ઘણા ખરા કેસમાં પ્રેગ્નન્સી રહી હોય છે કે જે ખૂબ જ અઘરા કેસો હોય એમાં પણ આઈયુઆઈથી પણ કે જે ખૂબ જ સસ્તી, સારી અને જોખમ રહિત સારવાર છે એમાં પણ સારવાર મળેલી છે. જી બિલકુલ, અને જે રીતે વાત આવે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવાની, તો એ ત્યારે ઘણા એવા દંપતીઓ છે જે કરાવવા માંગતા હોય છે, પણ એના જે અમુક ઘરના જે વડીલો હોય, સભ્ય હોય કે જે જૂના રૂઢિચુસ્ત વિચારો સાથે જોડાયેલા હોય, એ લોકો ઘણી વખત આમનો વિરોધ કરતા હોય છે કે તો ત્યારે આપ જેવા પરિવારના જેવા વડીલો જે છે કે જે આ ટ્રીટમેન્ટને નથી માનતા, એ લોકોને આપ શું કહેવા માંગશો આ ટ્રીટમેન્ટને લઈને? બહુ સાચી વાત કરી બેન તમે, કારણ કે આઈવીએફમાં અત્યારે જે જૂની રૂઢિના જે માણસો છે એની મગજમાં એવું છે કે આઈવીએફ એટલે બીજાનું બાળક આવે, પણ ખરેખર એવું હોતું નથી. જે પતિ પત્નીના પોતાના જ અંડબીજ અને શુક્રકોષ હોય છે અને એનાથી જ પ્રેગ્નન્સી રહેતી હોય છે, એના માટે ડરવાની જરૂર હોતી નથી. હા, એવું બને કે ઘણી વખત બિલકુલ અંડકોષ હોય નહીં, શુક્રકોષ હોય, શુક્રાણુ હોય જ નહીં, તો એવા કેસમાં પતિ પત્નીની પરમિશન લઈને
ગવર્મેન્ટ માન્ય ઓવમ ડોનેશન અને એમ્બ્રિયો ડોનેશન કરવામાં આવતું હોય છે. એટલે એ જે મિસબિલીફ છે એને દૂર કરવી જોઈએ. જી બિલકુલ, આપણે કાર્યક્રમના અંત તરફ છે. તમારો છેલ્લો સવાલ એ છે કે હાલ જે રીતે COVID-19 કોરોના મહામારી ચાલી રહી છે અને જેને લઈને ઘણા સૂચનો આપવામાં આવે છે, પરંતુ ખાસ આ જે રોગ છે, આ જે મહામારી છે, તેને લઈને જે આ પ્રેગ્નેન્ટ લેડીઝ છે બહેનો જે છે, એમને કેવા પ્રકારની કાળજીઓ રાખવી જોઈએ? અત્યારે જે COVID-19 પેન્ડેમિક ચાલી રહ્યો છે ત્યારે દરેકે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. પરંતુ વિશેષ કરીને પ્રેગ્નન્ટ બહેનોમાં બે જીવ હોય છે, એટલે કે એક પોતાનો જીવ અને એક અંદર ઉછરતું નાનું એવો જીવ, કે એની બંનેની કાળજી રાખવા માટે એને વિશેષ કાળજી રાખવી જોઈએ. જેમ કે કોઈ મેડિકલ ઇમરજન્સી ન હોય તો પ્રેગ્નન્ટ બહેનોએ બહાર નીકળવું જ ન જોઈએ અને જ્યારે નીકળવાની જરૂર પડે ત્યારે માસ્ક પહેરવું, હેન્ડ હાઇજેનિક એટલે કે હાથને વારંવાર સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરવા અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે 2 મીટર દૂરી રાખીને દરેક સાથે વાત કરવી, બેસવું અને હાથ મિલાવવા નહીં. આ ઉપરાંત સારામાં સારો ઇમ્યુનિટી પાવર વધે એના માટે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. પોતાના ડૉક્ટરે જે એડવાઇસ આપેલી હોય અને જે મેડિસિન લખી આપેલી હોય કે જેમ કે આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન પાવડર, મલ્ટીવિટામિન વગેરે ખાસ લેવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ, ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ, એટલી સરસ માહિતી આપને આપી છે. તો ઘણા એવા દર્શક મિત્રો હશે કે જે લોકો જે આ સમસ્યાથી આગળ આવવા માંગતા હશે, બહાર આવવા માંગતા હશે, જે કદાચ તમારો કોન્ટેક્ટ પણ કરવા માંગતા હશે, તો આપ જણાવશો કે આપ આપની હોસ્પિટલ જે છે તેનો જે ટાઈમ શું છે ને આપ કેટલા વાગે મળી શકો છો અને શું છે સમગ્ર પ્રોસેસ? મારી અર્પણ હોસ્પિટલ સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 ખુલ્લી હોય છે. ત્યાં હું કન્સલ્ટેશન માટે બેસતો હોઉં છું. તો કોઈપણને કોઈ ઇન્ફર્ટિલિટી રિલેટેડ કે કોઈ પણ બીજો ગાયનેક રિલેટેડ કે પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ હોસ્પિટલની મુલાકાત કરી શકે છે. અને મારો મોબાઈલ નંબર છે 7096098208. સર આપ નંબર ફરી રિપીટ કરી દેશો? 7096098208. ઓકે, જે આપનો ખૂબ ખૂબ આભાર સર. તો અમારી સાથે વિશેષ કાર્યક્રમમાં જે જોડાયા હતા આજે કે જે ડૉક્ટર ચંદ્રશેખર ચાંદપરા, કે તેમણે જે રીતે વિશેષ માહિતી આપી કે ઘણા લોકોના મનમાં ઘણા મૂંઝવતા સવાલો હતા, એમનું નિવારણ આપ્યું છે અને એનું નિવારણ કઈ રીતે કરવું જોઈએ તેની સમગ્ર પ્રોસેસ છે એ પણ જણાવી છે. અને ઘણા જે વડીલો કે જે રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા હોય છે તો એ વડીલોને પણ એક સરસ મજાનું માર્ગદર્શન આપ્યું છે કે આ જે ટ્રીટમેન્ટ છે તે કઈ રીતે યોગ્ય છે અને આમાં કઈ રીતની પ્રોસેસ આવતી હોય છે. એટલે જે દરેક જે કહી શકાય કે જે સમસ્યાઓ હતી તેમનું નિવારણનો જે કહી શકાય વિસ્તારથી માર્ગદર્શન આપને આપ્યું છે. અને એમની જે હોસ્પિટલ છે અર્પણ હોસ્પિટલ વરાછા મેઇન રોડ પર આવી છે, આપ ત્યાં પણ જઈને એમની મુલાકાત કરી શકો છો. આપણે વધારે વિશેષમાં એમની પાસેથી કંઈ માર્ગદર્શન લેવું હોય, ટ્રીટમેન્ટ કરાવવા માંગતા હોય તો આપ ત્યાં જઈ શકો છો અને એમની સાથે મુલાકાત કરીને આપને જે કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય એનું આપ નિવારણ લાવી શકો છો. અત્યારે હાલ આટલું જ. તો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે.